નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એરીનો સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપણે અત્યારે હિતેશભાઈ લવજીભાઈ પીપળિયાની વાડીએ ફિલ્ડ ઉપર આવ્યા છીએ. તો આપણે હિતેશભાઈ જોડે ચર્ચા કરશું અને જે આપણે એરીનો ગોલ્ડ વેરાયટી ઘઉંની વેરાયટી છે એનું વાવેતર કરેલું છે. તો હિતેશભાઈ, તમે આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? એરીનો ગોલ્ડ. હવે તમારું આખું ગામ, નામ અને મોબાઈલ નંબર. હિતેશભાઈ લવજીભાઈ પીપળિયા, ગામ ગોંડલ. મોબાઈલ નંબર 9823532586. તો તમે જે આ વેરાયટી વાવી ઈ તમને કેવી લાગી? સારામાં સારી વેરાયટી. હવે આમાં ગેરુ, ટીકા કે એવા કઈ પ્રશ્નો? કોઈ વસ્તુનો કઈ ફોલ્ટ નથી અને ગેરો કે કોઈ વસ્તુ કઈ છે નહીં. ઓકે, ઘઉં આવી ગયા. અને તમે જે આપણે 7 થી 10 તારીખ સુધીમાં પવન હતો એમાં આપણે પાયા તો ઢળવાના પ્રશ્નો કોઈ જાતનો થોડો કે ઝડપ ધરેલ નથી અને ફૂલ પોરો ત્યારે જ પાયા. અચ્છા. અને બીજું કે આ તમને જે વેરાયટી વાવી અત્યાર સુધીમાં અન્ય બીજી બધી વેરાયટી વાવતા એના કરતા તમને આમાં ઉત્પાદન કેટલું મળશે? એના કરતા વધુ ઉત્પાદન 10 મણનું વધારે આવશે. અચ્છા. અને અંદાજિત ઉત્પાદન કેટલું આવશે? 55 થી 60. 55 થી 60 માં. તો હિતેશભાઈ ના કહેવા મુજબ કે જે એરીનો ગોલ્ડ, એરીનો કંપનીની રિસર્ચ વેરાયટી છે એનું ઉત્પાદન 55 થી 60 મણનું આવશે. બીજી બધી અત્યારે વેરાયટી ઘણી છે એના કરતા 10 થી 12 મણ વધારે આવશે. બીજું કે અત્યારે જે એરીનો ગોલ્ડ છે એ તમે આખું ફીલ્ડ જોઈ શકો છો કે આમાં એક અન્ય બીજા છોડ પણ કોઈ મિક્સિંગ નથી. પ્લસ હિતેશભાઈ, આ જે વેરાયટી રહી આ બીજા ખેડૂતોને આપણે વાવવાની ભલામણ કરી શકાય કે નહીં? હા, કરી શકાય, ગમે ને કહેવાય એમ. ઓકે, થેન્ક યુ.